આ એ શ્રાપ છે કે ચંદ્રદેવનો પ્રકાશ ખતમ થવા લાગ્યો હતો અને એની અસર ધરતી ઉપર પણ પડવા લાગી. આખી ધરતી ઉપર અંધારું છવાઈ ગયું. સમુદ્રોમાં સુનામી આવવા લાગી. જંગલો અને ખેતરો સુકાઈ ગયા. ભગવાન શંકરને તરત પ્રગટ થવું પડ્યું. આ વાર્તા છે પ્રજાપતિ દક્ષની. તેમની નક્ષત્ર દીકરીઓના લગ્ન ચંદ્રદેવ સાથે કર્યા હતા. પણ સાહેબ, એક શરત રાખી હતી કે બધી દીકરીઓને એક સરખું રાખશે. ચંદ્રદેવનો પ્રેમ બધો ધ્યાન એક પત્ની રોહિણી ઉપર પીદા થઈ ગયો. 26 પત્નીઓ ઉપેક્ષા દુઃખથી રડી રહી હતી. આ ખબર પ્રજાપતિ દક્ષને પડે છે અને ક્રોધમાં આવી ચંદ્રદેવને શ્રાપ આપે છે. તમારો આ તેજ અને બધી સુંદરતા છે ને, એ બધી ખતમ થઈ જશે અને શ્રય રોગથી નષ્ટ થઈ જશો. શ્રાપ તરત અસર કરવા લાગ્યો. ચંદ્રદેવનો પ્રકાશ ઓછો થવા લાગ્યો. ધરતી ઉપર એની પણ અસર થવા લાગી. જંગલો સુકાઈ ગયા. ધરતીમાં અંધારું છવાઈ ગયું. સમુદ્રમાં સુનામી આવી ગઈ. ચંદ્રદેવ સમજી ગયા કે મારો અંત હવે નજીક છે. ત્યારે બ્રહ્માજીને પ્રાર્થના કરે છે અને બ્રહ્માજીને કહે છે કે આનો કોઈ ઉપાય બતાવો, મને માર્ગ બતાવો પ્રભુ. ત્યારે બ્રહ્માજીએ કીધું કે ગુજરાતના દરિયા કિનારે જઈને મહાદેવજીની તપસ્યા કરો. ચંદ્રદેવ તરત ગુજરાતના દરિયા જાય છે. શિવલિંગની સ્થાપના કરીને ઘોર તપસ્યા કરી. તેમના તપસ્યાથી ભગવાન ભોળાનાથ પસંદ થયા અને કીધું, પ્રજાપતિ દક્ષનો જે શ્રાપ રહ્યો એ હું પૂરેપૂરો ખતમ તો નહીં કરી શકું, પણ તેમનો પ્રભાવ ઓછો કરી શકું છું. ત્યારે ભગવાને વરદાન આપ્યું કે તમે 15 દિવસ અંધારામાં રહેશો અને 15 દિવસ પછી તમે ઉજાલામાં રહેશો. પછી ભગવાને તેમને મસ્તક ઉપર ધારણ કરી લીધા. અને સાહેબ, જે ચંદ્રદેવ શિવલિંગની પૂજા કરી હતી ને, એ આપણા ગુજરાતમાં આવેલું સોમનાથ મંદિર છે. આ સોમનાથની શિવલિંગ આજ પણ દરિયા કિનારે શાંતિ ઊભી છે. અને ઉભા રહો, સોમનાથનું એક બીજું પણ રહસ્ય છે. બાણ સ્થિતિમાં સાબિત કરે છે દક્ષિણ ધ્રુવ સુધી દરિયામાં કોઈ જમીન નથી આવતી. સાહેબ, આ વિડીયોને લાઈક શેર કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. હર હર મહાદેવ.